ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ છેલ્લા ઘણા સમયથી પોતાના જ પક્ષથી નારાજ ચાલી રહ્યા હોય, પોતાના જ પક્ષની સામે બોલી રહ્યા હોય એવા ઘણા બધા બનાવો સામે આવ્યા છે। પણ હવે મનસુખ વસાવા ખુલીને મેદાને આવ્યા છે અને તેમની દીકરીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી એ વાતને લઈને મોટો ખુલાસો પણ કર્યો છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારના રાજકારણની તો સૌથી પહેલું નામ આવે છે મનસુખ વસાવાનું, કારણ કે છેલ્લા ઘણા સમયથી તે વિસ્તારના સાંસદ રહ્યા છે। પણ જ્યારે મનસુખ વસાવાની સાથે ક્યાંક અન્યાય થતો હોય એવા આક્ષેપો તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે। મનસુખ વસાવા આમ તો બડબોલા નેતા કહેવાય છે, ઘણી બધી વખત જાહેરમાં અધિકારીઓને ખખડાવી દેતા હોય છે, સરકારની સામે પડતા હોય છે, જે લોકો હોય છે એ લોકોને પણ કહી દેતા હોય છે કે આ વાત ખોટી છે। પણ હવે મનસુખ વસાવા સમગ્ર મામલે ખુલીને આવ્યા છે અને અહીંયા વાત તેમને દીકરીને ટિકિટને લઈને કરવામાં આવી છે। આ મામલાને લઈને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કદાવર નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા છેલ્લા કેટલાય દિવસોથી પોતાની નારાજગીને લઈને ચર્ચામાં હતા। જો કે હવે તેમણે પોતે જ મેદાનમાં આવીને આ તમામ અટકળોને ફગાવી દીધી છે। પોતાની પુત્રી પ્રીતિ વસાવાને આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન આપતા મનસુખ વસાવા નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી, જેના પર તેમણે સ્પષ્ટ ખુલાસો કર્યો છે। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પાર્ટીનો એક ચોક્કસ પોલિસી હોય છે અને તે તમામને સમાન રીતે લાગુ પડે છે। ટિકિટ કોઈ એકને જ મળી શકે, દરેક વ્યક્તિને ટિકિટ આપવી શક્ય નથી। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે તેમની પુત્રી એટલે કે પ્રીતિ વસાવાએ ચોક્કસપણે તાલુકા પંચાયત માટે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ ટિકિટ આપી નથી। ટિકિટ ન મળવા છતાં તેમની પુત્રી આજે પણ પાર્ટીમાં પ્રચાર કરી છે અને પક્ષની સાથે જોડાયેલી પણ છે એવી વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। એટલે ખાસ કરીને તેમના પુત્રીને ટિકિટ નથી આપવામાં આવી એ જ વાતો જે વહેતી થઈ હતી એને લઈને મનસુખ વસાવા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે। 1982 થી ભાજપની સાથે છું। મને સરકારે ઘણું બધું આપ્યું છે। 95માં રાજપીપળા વિધાનસભામાં મને ભાજપ જીતાડી અને કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો। કોટેજ ઇન્ડસ્ટ્રી, ફિશરીઝ, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ જેવું આપ્યું અને 98 થી સતત પાર્ટી ઓપન સીટ છે ભરૂચ લોકસભા, સામાન્ય સીટ છતાં આદિવાસી ઉમેદવાર મને પ્રોજેક્ટ કરે છે। 7 ટર્મથી સંસદ સભ્ય બનાવે છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મને પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે મને સાથે મંત્રી તરીકે સાથે લીધો છે। આનાથી પાર્ટી શું આપી શકે, એટલે નારાજગી હતી જ નથી। પણ કેટલાક વિરોધીઓએ આમ આદમી પાર્ટીના કોંગ્રેસના લોકોએ મારું પાર્લામેન્ટ ચાલતું હતું, આ બધાને જ ખબર છે કે નારી બિલ આવ્યું હતું, વન નેશન વન ઇલેક્શનનો બિલ આવ્યું હતું, એના કારણે મારે 5 દિવસથી દિલ્હી રોકાણ થયું। હું એકલો બધા જ સંસદ સભ્યો હતા, તો એનો ખોટી રીતના કેટલાક લોકોએ અપપ્રચાર કર્યો એની મેં વાત કરી છે। શું પ્રચાર કરતા હતા આપના વિશે, આપની દીકરી વિશે? આપણે એક દાખલો આલે ભાઈ, મનસુખભાઈની દીકરીને ટિકિટ નથી મળી એટલે મનસુખભાઈ સખત નારાજ છે, એટલે પ્રચારમાં નીકળતા નથી। પણ આ ખોટી વાતો કરે છે, બધા લોકો જાણે છે। એમને અમારા છે બીજો કોઈ પ્રચાર કરવાનો બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવી ખોટી વાતો કરે। મનસુખભાઈ ક્યારે નારાજ ના હોય। મનસુખભાઈને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે અને આવનારા દિવસોમાં મારું લોહી હાથ કાપશે ને તો પણ ભાજપ જ મારું લોહી ટપકશે। મનસુખ વસાવા આજીવન સાંસદ રહેશે, ભાજપમાં જ રહેશે? આજીવન સાંસદ નહીં, આજીવન ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા રહેશે। 8મી વખત ચૂંટણી લડશે। પાર્ટીનો વિષય છે, જે પણ કોઈ ઉમેદવાર હશે આ ભરૂચ લોકસભામાં ગમે તે પાર્ટી આપશે એને જીતાડવાની મનસુખભાઈ વસાવાની જવાબદારી છે। એક તરફ આપણે જોતા આવ્યા છે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા જે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તે અવારનવાર આમને સામને આવી જતા હોય છે। એવામાં અત્યારે હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તેમના પુત્રીને ટિકિટ નથી આપી એવી વાતો વહેતી થઈ છે અને આ જ વાતને લઈને મનસુખ વસાવા દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, સાંસદની દિલ્હી મુલાકાતને લઈને પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। લોકો એવું પણ માની રહ્યા હતા કે તેઓ નારાજગી વ્યક્ત કરવા માટે હાઈકમાન્ડ પાસે ગયા છે અને આ બાબતે સ્પષ્ટતા કરતા મનસુખ વસાવાએ કહ્યું પણ છે કે પાર્લિમેન્ટ ચાલુ હોવાને કારણે એ 3 દિવસ દિલ્હીમાં હતા, નારાજગીને કારણે નહીં। તેમણે ભાજપ પ્રત્યે પોતાની વફાદારી દોહરાવતા એવું પણ કહ્યું હતું કે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, કેન્દ્રીય મંત્રી પદ પણ આપ્યું હતું, પણ મનસુખ વસાવાએ પોતાની નારાજગીની વાતો છે અને પાયાવિહોણા ગણાવી દીધી છે। અંતે એવી પણ વાત છે તે સામે આવી રહી છે। એટલે એક તરફ ક્યાંક ને ક્યાંક પોતાના જ પક્ષથી નારાજ ચાલી રહેલા મનસુખ વસાવા દ્વારા આજે આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। તેમની દીકરીને જે ટિકિટ નથી આપવામાં આવી એ સમગ્ર મામલો જે છે
છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી હતી તેમની દીકરી પ્રીતિ વસાવા છે એને ટિકિટ નથી આપી અને જે રીતે અહીંયા મનસુખ વસાવા દ્વારા પણ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આની અસર આગામી આદિવાસી ચૂંટણીઓ જે આવી રહી છે એના ઉપર કેટલી પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.